નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। અમરેલીના સાવરકુંડલા વોર્ડ નંબર 9 કેવડા પરા ગાયત્રી મંદિર તે ભાજપ કાઉન્સિલર મેહુલભાઈ ત્રિવેદીનું વોર્ડ છે। ત્યાં રોડ રસ્તાની કામગીરીમાં ગેરરીતિ સામે આવેલ હોય ગેરરીતિમાં રીતિમાં ધૂળ માટી નજર આવેલ છે। ત્યારે આમ આદમી પાર્ટી સાવરકુંડલા શહેર પ્રમુખ જગદીશ ઠાકોરની જાણ થતાં ત્યાં રૂબરૂ જોઈને જવાબદાર સત્તાધીશોને માહિતગાર કરેલ। હલકી કક્ષાનું રોડમાં કામ થઈ રહ્યું છે। વોર્ડ નંબર 9 કેવડા પરા ગાયત્રી મંદિર પાસે ધૂળવાળી રેતી વાપરવામાં આવે છે। કોઈ એન્જિનિયર સરકારી કે કંપનીવાળા કોઈ હાજર નહીં, ફક્ત મજૂર જ કામ કરે છે। સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી અને રેખાબેન ગોહિલ નગર સેવક છે। કેવડાપરા વિસ્તાર તેમને જોયેલો નથી। કોઈ દિવસ ચૂંટાણા પછી અને મંજુલાબેન રમેશભાઈ ચૌહાણ છે, તેમણે તેના ઘર પાસે જ રોડ અને પાણી માટે નળ સે જલનું કામ કરાવેલું છે, તો 9 નંબરની આડમાં કોઈ કામ થયેલ નથી। રિપોર્ટર સમીર ખોખર, અમરેલી। નજીક છે મને આ રેતી જોવો અને આ રેતી જોવો, તમે આ રેતી જોવો, આ ધૂળ જોવો, આ ધૂળ એકમાં અડધી ધૂળ અડધી રેતી, અડધી ધૂળ ને અડધી રેતી। આ સાવરકુંડલા વોર્ડ નંબર 9માં કેવડાપરા ગાયત્રી મંદિર મેહુલભાઈ ત્રિવેદીનો વોર્ડ છે, ત્યાં કામ ચાલે છે। અડધી ધૂળ ને અડધી રેતી વપરાય છે। કામ અત્યારે જો આ તમે ધૂળ જુઓ, આ ધૂળ જુઓ, આ ધૂળ છે ખાલી। આ જો મારા હાથ હતા ગારાવાળા થઈ ગયા, જો મારા હાથ હતા ગારાવાળા થઈ ગયા। આમ આદમી પાર્ટી આને ઉજાગર કરવા માટે વોર્ડ નંબર 9માં આવી છે। આ રેસ કંપની કોઈ કામ કરી રહી છે, આ અને હલકી કક્ષાનું કામ થઈ રહ્યું છે વોર્ડ નંબર 9માં। અને કાઉન્સિલરે એના વિસ્તારમાં જ એના ઘરની પાસે જ વિકાસ કર્યો છે। નિવિદ્યા સ્કૂલ બાજુમાં આવેલી છે, ત્યાં વર્ષોથી રોડ નથી, ત્યાં નથી બનાવવાના, એ બીજી ફેરું રોડ બની રહ્યો છે। જય સંવિધાન, જય સરદાર।